ખેતરમાંથી પસાર થતા વીજળીના પોલ મામલે કચ્છના ખેડૂતો આક્રમક અંદાજમાં ગઈકાલે જોવા મળ્યા, ત્યારે કલેક્ટર અને પોલીસવાળા સાથે બેઠકમાં કિસાન સંઘે શું ચર્ચા કરી, શું નિર્ણય આવ્યો? શું ખેડૂતોના હકમાં નિર્ણય આવ્યો છે કે પછી કંપનીના હકમાં નિર્ણય આવ્યો છે? આવા અનેક સવાલો અમને થઈ રહ્યા હતા, માટે અમે સીધો જ સંપર્ક કર્યો કે મીટિંગમાં શું થયું એ જાણવાનો કરમણભાઈ ગાગલ સાથે. અને કરમણભાઈ ગાગલ કિસાન સંઘના નેતા છે, જેઓ ગઈકાલે પોલીસ અને કલેક્ટર સાથેની આ બેઠકમાં હાજર હતા, જ્યારે ખેડૂતો નેશનલ હાઈવેને ચક્કાજામ કરીને ધરણા આપી રહ્યા હતા. વિગતે વાત કરીએ, શું જવાબ મળ્યો છે કલેક્ટર દ્વારા કરમણભાઈને. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સમાન. કચ્છના કિસાનો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા, ધરણા, વિરોધ પ્રદર્શન અને રજૂઆતો કરી રહ્યા હતા, કારણ કે અદાણી માટેની વીજ લાઇન તેમના ખેતરમાંથી પસાર થઈ રહી છે, તેમના ખેતરોમાં થાંભલા ખોડવામાં આવે છે, ઉપરથી હાઈ ટેન્શન લાઇનના તાર પસાર કરવામાં આવે છે, અને ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર નથી મળતું, અથવા તો જે વળતર મળે છે એ મામૂલી છે, જે તેમની જમીનની કિંમતની સામે કંઈ ન કહેવાય. આ તમામ બાબતોને લઈ કોંગ્રેસ પર આકરા પાડ્યું હતું. આમ આદમી પાર્ટી પણ આ મામલે લડી રહી હતી, ત્યારે ભારતીય કિસાન સંઘ પણ મોટી મોટી મહાસભા અને બેઠકો બોલાવી આ મામલે લડાઈ લડી રહ્યું હતું. એવામાં ગઈકાલે કચ્છના નેશનલ હાઈવેને બ્લોક કરી વાંઢિયા અને લોડાઈ સહિતના ગામના ખેડૂતો જમીન પર બેસી ગયા, હાઈવે બ્લોક કરી દીધો અને કેટલાય કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી. ત્યારે કલેક્ટરે આ મામલે ખેડૂતોના આગેવાનોને મળવા બોલાવ્યા. ખેડૂતોએ અંદર શું વાત કરી, આગેવાનોને શું જવાબ મળ્યો, આગળ શું થશે, આ બધું સાંભળો. જે કરમણભાઈ આ બેઠકમાં હાજર હતા, એ ભારતીય કિસાન સંઘના નેતા સાથેની વાતચીત. સાહેબ, એક તો એ કંપની એવો ત્યાં ભ્રમ ઉભો કરે છે કે અમને કલેક્ટરે ઓર્ડર આપી દીધો છે. એટલે કલેક્ટર સાહેબે કીધું કે મેં કોઈ આ ઓર્ડર એવો કર્યો જ નથી કે ભાઈ તમે સંમતિથી કામ કરો, એવો કીધો અમને. તો અમે કીધું પોલીસ પ્રોટેક્શન આપ્યો છે, ઉપાડી દો. કાં તો કે તમે તમારી બજાર કિંમત તમે શું લેવા માંગો છો અત્યારે આમાં. આપણે કીધું પેલા 25 લાખ રૂપિયા માંગ્યા હતા, 5000 મીટરના માંગ્યા હતા. હવે અમે માંગીએ છીએ 4000 રૂપિયા મીટરના અને 20 લાખ રૂપિયા 500 મીટરના થાંભલાના 20 લાખ રૂપિયા. અને તારના માંગીએ છીએ, પેલા અમે 18000 રૂપિયા કીધા હતા, હવે અમારે છેલ્લા 14000 રૂપિયા તારના છે મીટરના. એટલે સમજી લેજો 100 ને એ આપે છે 9045 રૂપિયા પેલા તારના. એટલે કંપનીને સાહેબે કીધું કે ભાઈ હવે આમાંથી તમે તમારી રીતે જોઈ લો બધો. હવે ખેડૂતની વાત બધી ચોખ્ખી થઈ ગઈ કે ખેડૂતનું આમાં કઈ વાંક છે નહીં. મેં કીધું સાહેબ ગોળ ગોળ ફરવે છે રે આ. આજની સુધી કેદી એને ભાવ નથી કહેતા કે ભાઈ અમે આટલો આપશું. કાયમી અમારા પાસે ભાવ કરાવે ને પછી ઉઠી જાય એમ ત્યાંથી કે ભાઈ આ તો નહીં થાય અમારાથી એમ. તો સાહેબે કીધું કે ભાઈ હવે તમને બંદોબસ્ત અત્યારે મળશે નહીં, કારણ કે મારો સરહદી વિસ્તાર છે, તો પોલીસનું ખાલી એ કામ નથી, બીજું ઘણું બધું કામ છે એમ. તો પછી એને કંપનીને કીધું કે ભાઈ હવે તમારે કાં તો આમાં સમજી જવું જોઈએ, અને નહીં તો હવે તમે તમારી વ્યવસ્થા કરો. એટલે કંપનીએ કીધું કે અમે જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી કામ નહીં કરીએ. ને કલેક્ટર સાહેબે કીધું કે આ પોલીસનું પ્રોટેક્શન નહીં મળે અત્યારે તમને. આટલા સુધી વાત થઈ પછી એટલે તેવા આપણે રોડ ખુલ્લો કરી નાખ્યો ત્યાં. ભાઈ આપણે હવે કામ નહીં કરે, ભલે સંમતિથી જ્યારે થાય ત્યારે, ત્યાં સુધી કામ બંધ હશે તો કંપનીને જરા ચિંતા હશે ને. સંઘર્ષ કરાવે તો પોલીસ અને ખેડૂતનું સામે સામે સંઘર્ષ કરાવે, કંપની તો બારે નીકળી જાય. આ અદાણીને બધું આપી દીધો એવો મને લાગે. આખો સરકાર કાંઈ કહે નહીં, આ યોગ્ય નથી એમ. ખેડૂતના ઉપર આવડો દમન થાય એ યોગ્ય નથી લાગતું મને. ને આ તો હવે 20 તારીખના અમારી મીટિંગ છે. આર.કે. ભાઈ અમારા મહામંત્રી પણ આવ્યા હતા અહીંયા. એને જાહેરાત કરી 20 તારીખના ત્યાં અમને બોલાવ્યા છે. જિલ્લાના મંત્રી, પ્રમુખ અને કોષાધ્યક્ષ અને તાલુકા મંત્રી ને પ્રમુખ. હવે મોટી સભા ત્યાં પેલી બેઠક થશે બધા જિલ્લાઓમાંથી, પછી આગળની રણનીતિ થશે. નહીં તો જે ખેતરોમાંથી થાંભલા નીકળી ગયા છે એના માટે શું કીધું કલેક્ટરે? એના માટે એને કીધું કે કંપની કે ભાઈ આમાં આપશું તો એને ચિંતા કરવાની છે ને કંપનીને. પછી કંપનીને એ તો થશે, અને वो તો એગ્રી પર થઈ ગયા છે ને જે ખેડૂતો કંપની કાઢી ગઈ. જો આવડા બેઠા ને જો કંપની દાદ ન દે તો સામાન્ય ખેડૂતને શું આપે દાદ?
નહીં એટલે મારું એ જ તમારા કહેવાનું છે કે અંદાજ માની પ્રમાણે. લો કે જ્યાં થાંભલા નથી નીકળ્યા અથવા તો અધૂરા છે જ્યાં વિરોધ થતો હતો, હમ 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 પણ જે જગ્યાઓ ઉપર નીકળી ગયા છે થાંભલા હમ વિરોધ હોવા છતાં, તમે જ કહો છો હમ પોલીસ રક્ષણ ને બંદોબસ્ત લઈને આ લોકો કામ કરતા હતા, હમ તો એ લોકો માટે શું રજૂઆત થઈ ને એમના માટે શું એ નિરાકરણ? એ લોકો માટે આપણે જેટલા આપણા પાસે ખેડૂત આવ્યા બધેના આપણે લિસ્ટ એને આપી દીધો. હમ 53 ખેડૂતોનું લિસ્ટ આપ્યો ત્યાંનું, આપણે વાંઢિયા ને લલિયાણા ને એ આખા એરિયાનું. હમ અને 25 ખેડૂતનું 26 ખેડૂતનું આપ્યો છે લોડાઈનું. હમ બરાબર, એટલા આપણા પાસે જેટલા આવ્યા છે, જેટલો આપણા ધ્યાન ઉપર છે એનું બધાનું લિસ્ટ આપ્યો છે. બાકી કોઈ આપણા પાસે રજૂઆત આવી નથી ત્યાં સુધી તો આપણને ધ્યાનમાં ન હોય ને. અચ્છા, બરાબર, આટલા સુધી વાત થયેલી છે. તો આમાં તમે શું માંગણી કરશો? કંપની સાથે ક્યારે વાટાઘાટો થશે અને પછી આગળની એ હવે કંપની પોતે ચિંતા કરશે. કામ અચ્છા. બંધ પડ્યો છે એટલે કંપનીની ચિંતા થશે જ ને. અત્યારે કઈ કામ સાઈડ ચાલુ ચાલુ હોય તો નથી, કંપનીની ચિંતા ન હોય. ટૂંકમાં આજે કઈ સાઈડ ચાલુ નથી, ટૂંકમાં એવું કહેવા માંગો છો? આજ બંધ જ છે, આ કામ બંધ જ છે. ઉપાડી લીધા ત્યાંથી, ટપડિયા ઉપાડી લીધા. અચ્છા, બરાબર, ત્યાં જે એના બધા ટપડિયા હતા, સાધન હતા, બધા ત્યાંથી ઉપાડી લીધા વાંઢિયાથી. અચ્છા. તો આ હતા કરમણભાઈ કે જેઓ કલેક્ટર કચ્છ અને કચ્છના પોલીસ વડાની બેઠકમાં હાજર હતા અને જ્યાં આ મામલે ગઈકાલે રાત્રે સુખદ સમાધાન થયું છે અને એ પ્રકારનો રસ્તો કાઢવામાં આવ્યો છે કે ખેડૂતો સાથે કંપની વાટાઘાટો કરી આ મામલાનું નિરાકરણ ન લાવે ત્યાં સુધી પોલીસ ફોર્સ પાડવામાં નહીં આવે, એમના બંદોબસ્ત માટે, અને ત્યાં સુધી કામ કરવાનું રહેશે નહીં. આમ હાલ આ મામલે તમામ પ્રકારના અપડેટ જો તમને પસંદ આવે છે, જો તમને લાગે છે કે સોમાન તમારી વાત કરે છે, તો આ વિડીયો વધુ લોકો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સોમાન સાથે. નમસ્કાર.